વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે 6th ગુજરાત સ્ટેટ યોગાસના ચેમ્પિયનશિપ આજથી જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વાત કરીશું વલસાડના ધારાસભ્ય અને જેઓ સેક્રેટરી છે એમની સાથે. જી ભરતભાઈ, જણાવશો કે ધારાસભ્ય તરીકે આજરોજ તમે અહીંયા આવ્યા છો અતિથિ વિશેષ તરીકે, યોગને કઈ રીતે તમે મૂલવો છો? આજે યોગા 6th ગુજરાત સ્ટેટ કોમ્પિટિશન ચેમ્પિયનશિપની જે આજે કાર્યક્રમ થવાનો છે, આ યોગાનું આપણા સૌ માટે ખૂબ મહત્ત્વ છે. ખરેખર દરેક ઓફિસરને આ યોગા જે કરી રહ્યા છે, આજે કાર્યક્રમ કર્યા છે, એમને અભિનંદન આપું છું. કેમ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ યોગાને ખૂબ મહત્ત્વ આપે છે. અને જે કોમ્પિટિશનમાં જે ચેમ્પિયનશિપમાં જે ભાગ લેવાના છે, જે સ્ટુડન્ટ છે, એ ગુજરાત લેવલે, સ્ટેટ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે આગળ જવાના છે. અને એને ભારત સરકારે પૂરેપૂરી માન્યતા આપી છે, રિસ્પોન્સ આપ્યો છે. એટલે આજે મારે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું મને આનંદ થાય છે. હું યોગાના દરેક કાર્યક્રમમાં અવશ્ય હાજર રહું છું. હું પોતે યોગા કરું છું અને યોગ ભગાવે રોગ. આ યોગાથી આપણને નુકસાન તો થતું જ નથી, પણ આ કોમ્પિટિશન ચેમ્પિયનશિપથી લોકોને પ્રેરણા મળશે. અને ફરીથી આ જે ઓફિસર છે ઉત્તમસિંહને, પોપટભાઈને, દરેકને આ તમે ખૂબ અભિનંદન આપું છું. આપણા ચેનલના માધ્યમથી જીવનમાં દરેક યુવક યુવતીઓ, સિનિયર સિટીઝન દરેક યોગા કરો અને યોગથી રોગ ભગાવો અને તંદુરસ્ત રહો એવી શુભેચ્છા આપું છું. ભરતભાઈ, ધારાસભ્યશ્રી સાથે વાત કરી ત્યારે ઉમંગભાઈ રોન, જેઓ ગુજરાત સ્ટેટ યોગા ચેમ્પિયનશિપના એસોસિએશનના સેક્રેટરી છે, એમની સાથે વાત કરીશું. ઉમંગભાઈ, જણાવશો કે આજે સ્પોર્ટ્સ સ્પેશિયલી વાત કરું તો યોગ એટલે લોકોને બહુ ઓછો ઇન્ટરેસ્ટ હોય છે ને, જેમ અત્યારે ધારાસભ્યશ્રીએ કીધું કે સરકારે પણ માન્યતા હવે આપી દીધી છે સ્પોર્ટ્સ તરીકે, ત્યારે ખૂબ આનંદની લાગણી છે, કારણ કે યોગ ભગાવે રોગ. શું કહેશો તમે સેક્રેટરી તરીકે? એક તો આપની વાત એકદમ સાચી છે કે યોગને લોકો સ્પોર્ટ્સ તરીકે લેતા નહોતા, પરંતુ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરના આગેવાનીમાં આપણા મનસુખ સરે અને આયુષ મિનિસ્ટ્રીએ પણ યોગને હેલ્થ એન્ડ વેલનેસ માટે આપ્યું છે અને યોગાસનને સ્પોર્ટ્સ તરીકે પ્રમોટ કર્યું છે. અને ગુજરાત સરકારે પણ આપણે યોગાસનને એઝ એ પર્ટિક્યુલર સ્પોર્ટ્સ તરીકે નોમિનેટ કરવામાં આવેલ છે. અને આપણી સરકારનો એટલો કટિબદ્ધ પ્રયાસ છે કે યોગાસન ઓલિમ્પિક સ્પોર્ટ્સ તરીકે પ્રમોટ થાય, કેમ કે આ એક એવું સ્પોર્ટ્સ છે નોન કોમ્બેટ છે. એટલે આમાં કોઈ મારપીટ કે ભાગાદોડી નથી, તમે તમારી સાથે કોઓપરેટ કરો છો. યુ આર મેકિંગ યોરસેલ્ફ બેટર એવરી ડે. સો યોગાસના ઇઝ અ સ્પોર્ટ્સ વિચ ઇઝ નોન કોમ્બેટ એન્ડ ઇઝ અ ગિફ્ટ ઓફ ઇન્ડિયા ટુ ધ વર્લ્ડ. અને આ સ્પોર્ટ્સને 2036માં જે ભારત ઓલિમ્પિક બીટ કરવા જઈ રહ્યું છે, એમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પણ યોગાસન એક સ્પોર્ટ્સ તરીકે બીડમાં રાખ્યું છે કે જો ભારત એને હોસ્ટ કરશે તો ઇન્ડિયા વિલ હેવ અ પાવર ટુ ઇન્ક્લુડ વન ઓફ અવર સ્પોર્ટ્સ. So yogasan is also one of our sports, and with the support of our government of India, government of Gujarat, honorable CM સાહેબ હર્ષભાઈ, એમના સહયોગથી આપણે યોગાસનને કોમનવેલ્થમાં 2030માં સામેલ કરીએ અને પછી 2036માં ઓલિમ્પિક માટે બીટ કરી શકીએ. બધા આપણો પ્રયાસ છે અને આપની ચેનલના માધ્યમથી હું સૌને વિનંતી કરીશ કે યોગાસનને સ્પોર્ટ્સ તરીકે સ્વીકારવો આવશે અને યોગ એ હેલ્થ એન્ડ વેલનેસનો પાર્ટ છે. સો થેન્ક યુ ફોર કવરિંગ ધીસ ઇવેન્ટ. કેમ કે અમારું એવું સમજ છે કે યોગાસન એક ફનલ છે કે જેના થકી એ લોકો યોગ સાયન્સ વધી શકે છે. કેમ કે ખેલાડીઓને પ્રેક્ટિકલ જેટલો કોન્સેપ્ટ વધારે મળશે તો એ લોકો એની થિયરી કે એ લોકો સાયન્સ તરફ વધારે વધી શકશે. સો આપ સૌનો આભાર. ઉમંગભાઈ, બીજી એક વાત ખાસ જણાવશો કે જોયું કે સ્ટુડન્ટ્સ ઘણા આવ્યા છે, ગુજરાત રાજ્યમાંથી કયા જિલ્લામાંથી અહીંયા સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરાવ્યા છે ને સ્ટેટ ચેમ્પિયનશિપ પછી એ લોકો હવે ક્યાં પ્રતિનિધિત્વ કરશે? 33 જિલ્લાનું પાર્ટિસિપેશન થાય છે, દરેક જિલ્લામાં થાય છે. અને આપણે સબ જુનિયર, જુનિયર અને સિનિયર જેમ તેને એજ કેટેગરી એમાં થાય છે. છોકરાઓ જે પણ અહીંયાથી વિનર થશે એ લોકો રાષ્ટ્રીય કક્ષાએ આવતા મહિને 11 થી 14 સપ્ટેમ્બરના રોજ ભિલાઈ છત્તીસગઢ ખાતે રાષ્ટ્રીય સ્પર્ધા થશે, ત્યાં જશે. એમાંથી જે ખેલાડી સિલેક્ટ થશે રાષ્ટ્રીય કક્ષાએ એ લોકો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, જે ભારત સરકારનો બહુ મોટો પ્રોજેક્ટ છે, નેશનલ ગેમ્સ જે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન કરાવે છે, અને વર્લ્ડ ચેમ્પિયનશિપ જે પ્રથમ વખત ભારત સરકારના તાબા હેઠળ થવાની છે દિલ્હીમાં, ત્યાં પણ આપણા ખેલાડીઓને રમવાનો મોકો મળી શકે છે. જો એનો મતલબ એ થયો કે ઓલિમ્પિકના લેવલ પર યોગાસનને પ્રમોટ કરવામાં આવે છે અને ઓલિમ્પિકના જે એથ્લીટ્સને બેનિફિટ્સ આપવામાં આવે છે એ લેવલના બેનિફિટ્સ ગવર્મેન્ટ આપી રહ્યું છે અને એનાથી ગ્રાસરૂટ લેવલના એથ્લીટ્સને મોકો મળે છે. ट्रांस स्टेडियम ना प्रेसिडेंट उदित शेठ जी અત્યારે આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું. उदित जी बताएंगे कि योग आज देखिए कि जैसे मैंने पहले बात करी उमंग जी से और हमारे एमएलए जी से कि योगासन को लोग नॉर्मली स्पोर्ट्स के तौर पे नहीं लेते थे और आज जब इस सरकार ने भी मान्यता दे दी और ओलंपिक्स के लिए भी हम प्रिपरेशन कर रहे हैं, क्या बोलना चाहेंगे आप? मैं तो ये बोलना चाहता हूँ कि एक तो योगासन और योग में बहुत अंतर है, लेकिन अगर बच्चों को योग की जो सिस्टम्स है, प्रोसेस है, उनको आजमाना है, उसको अपनाना है, तो योगासन स्पोर्ट्स से एक्साइटमेंट मिलती है, तो वहाँ से
योग का गेटवे है योगासन स्पोर्ट। या और मुझे लग रहा है कि योगासन स्पोर्ट की मान्यता से हमारे एथलीट्स हैं वो इंटरनेशनल मेडल्स उनको मिलेंगे, कॉमनवेल्थ गेम्स, एशियन गेम्स, ओलंपिक्स फ्यूचर में, और इंडिया के 50% मेडल्स तो हमारे स्पोर्ट से ही आएंगे। तो हमारा जो फेडरेशन है, हमारे जो ईसी मेंबर्स हैं, हमारे कोचेस हैं, एथलीट्स हैं, इंडिया के लिए बहुत योगदान है। जी और एक और चीज़ है कि योगासन स्पोर्ट इंडिया का हेरिटेज स्पोर्ट है, तो ये एक अनाप शनाप स्पोर्ट नहीं है। हमारा जो प्राइम मिनिस्टर जी का विजन है कि योग को पूरी दुनिया में हम फैलाए, पीस लेके आए, सस्टेनेबिलिटी लेके आए, तो योगासन स्पोर्ट हमारा सॉफ्ट पावर है। तो मेडल्स के साथ इंडिया का नाम पूरी विश्व में बढ़ जाएगा। जी। और आज वलसाड़ यहाँ पे होस्ट बना है, क्या बोलना चाहेंगे? और वलसाड़ की जनता को, और 2036 ओलंपिक्स आने वाले हैं, तो आप क्या बोलना चाहेंगे आप? 2036 ओलंपिक्स का जो परिश्रम अमित शाह जी, हमारे यूनियन होम मिनिस्टर जी, और हमारे प्राइम मिनिस्टर जी नरेंद्र मोदी जी कर रहे हैं, तो गांधीनगर अहमदाबाद में ज़रूर आएगा। और मुझे लग रहा है कि हमारे पास पूरे 10 साल है उसके लिए प्रिपरेशन करने के लिए। लेकिन ये गुजरात का ओलंपिक्स नहीं होगा, ये इंडिया का ओलंपिक्स होगा। और अगर हमको टॉप 10 में आना है मेडल स्ट्रैटेजी में, तो यहाँ योगासन स्पोर्ट के लिए बहुत ही महत्वपूर्ण कंपटीशन है जो वलसाड़ में हो रहा है, ताकि यहाँ के जो भी बच्चे हैं, गुजरात के जितने भी बच्चे हैं, उनको यहाँ के कंपटीशन से उनको एक्सपोजर मिलेगा, और यहाँ से स्टेट से नेशनल में जाएंगे, नेशनल में लीग में जाएंगे, और एशियन और कॉमनवेल्थ में भी जाएंगे। तो मुझे लग रहा है कि ये जो हमारे पावन ये स्वामी नारायण मंदिर में ये कंपटीशन हो रहा है, तो मैं यहाँ के स्वामी जी को बहुत बहुत धन्यवाद भी देना चाहता हूँ, और यहाँ की वलसाड़ की टीम को भी बहुत धन्यवाद देना चाह रहा हूँ कि ये कंपटीशन हो और एक सक्सेसफुली हो। જી 6 ગુજરાત સ્ટેટ યોગાસના ચેમ્પિયનશિપ જ્યારે વલસાડના પવિત્ર સ્વામિનારાયણ મંદિર ખાતેથી સ્ટાર્ટ થઈ છે, અને જેમ ઉદયજીએ કીધું 2036 હજી આપણી પાસે બીજા 10 વર્ષ છે, ત્યારે આવનારા દિવસોમાં જેમ અત્યારે 33 જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ આવ્યા છે, શું ઉત્સાહ હતો દરેક વિદ્યાર્થીઓમાં, ત્યારે આવનારા 10 વર્ષોમાં પણ આ સંખ્યા કદાચ 10 ગણી થઈ જાય એવી આપણે આશા રાખીએ। દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ।